क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। In association with Reliance Smart Bazaar. હવે વાત કરીશું એક એવા ગામની જ્યાં ભર ઉનાળે ચોમાસા જેવું પૂર આવ્યું। તમને થતું હશે કે હાલ તો વાદળછાયું વાતાવરણ પણ નથી અને પૂર ક્યાંથી આવી ગયું હશે। આ સવાલ થવો સ્વાભાવિક છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ પૂર કુદરતે નહીં પરંતુ તંત્રએ મોકલ્યું હતું અથવા તંત્રના પાપે આવ્યું હતું। જરા જુઓ આ દ્રશ્યો, જોઈને કોઈ પણ લાગે કે ચોક્કસ અહીં પૂર આવ્યું હશે, પરંતુ જે દેખાય છે તે વાસ્તવિકતા નથી। હવે જરા આ દ્રશ્યો જુઓ। ભ્રષ્ટાચાર રૂપી આ કેનાલમાં જે ગાબડું પડ્યું છે તેના કારણે જ આખું ગામ જળતરબોળ થઈ ગયું છે। આ દ્રશ્યો તંત્રએ કરેલી નબળી કામગીરીનો પુરાવો આપે છે। આ દ્રશ્યો જ કહી આપે છે કે કેનાલના કામમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે। આ દ્રશ્યો છે સુરતના માંડવીમાં આવેલા તોગાપુર ગામના, જ્યાં ઉશ્કેર કાંકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણી આસપાસના ખેતરો અને ગામમાં વહી ગયું હતું। આમ તો આ કેનાલ ખેડૂતોની જીવાદોરી માનવામાં આવે છે, પણ જીવાદોરી સમાન આ કેનાલે જ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। મુખ્ય કેનાલમાં વહેલી સવારે મસમોટું એક ગાબડું પડે છે। ગાબડું પડતા કેનાલનું પાણી તોગાપુર ગામની સીમમાં અને ખેતરો અને કેટલાક ઘરોમાં ઘૂસી જાય છે, જેના કારણે ખેડૂતો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। જાણે કે ચોમાસું આવી ગયું હોય તેવા જ પ્રકારની સ્થિતિ સર્જાઈ। તંત્ર માટે શરમજનક બાબત તો એ છે કે કેનાલ તૂટ્યાના 14 કલાક પછી તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું અને 14 કલાકની અંદર બધે પાણી ફરી વળ્યું હતું। તમને આ કેનાલના ઇતિહાસ વિશે જણાવીશું તો તમે પણ કહેશો કે કેનાલના કામમાં કોઈને કોઈ તો માલામાલ થયું જ હશે। તેના કારણે જ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આમ પણ મુશ્કેલીઓ તો જનતાના માથે જ લખાયેલી છે। નેતાઓનું ક્યાં કહી જાય છે? નેતાઓ જ્યારે મત લેવાના હોય ત્યારે ભોળા નાગરિકોને મોટા મોટા વાયદા આપીને પાણી પણ ભરાવી જ દે છે, અને જ્યારે એ વાયદા માંડ પૂરા પણ થાય તો તેમાં આવી મુશ્કેલીઓ આવી પડે છે, પરંતુ નેતાઓ ફક્ત રાજનીતિ કરવામાં જ વ્યસ્ત રહે છે। આ ઘટનામાં પણ રાજનીતિ ગરમાઈ। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીએ ઘટના સ્થળની મુલાકાત લઈને સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા। તેમણે આક્ષેપ કર્યો કે 40% રકમ કમલમમાં જાય છે, જેથી કામની ગુણવત્તા જળવાતી નથી। તેમણે અસરગ્રસ્ત પરિવારો અને ખેડૂતોને સરકાર સહાય આપે તેવી માંગ કરી। હવે સવાલ એ થાય કે જે કેનાલ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોય તે કેનાલ તૂટી કેવી રીતે જાય? જો કેનાલના ઇતિહાસ પર નજર કરીએ તો આપને ઘણું બધું સમજાઈ જશે। આ કેનાલ 1970માં બની હતી, એટલે કે આ કેનાલ 55 વર્ષ જૂની છે। તે વખતે કોંગ્રેસનું શાસન હતું અને જે વ્યક્તિ બોલી રહ્યા છે એ પણ કોંગ્રેસના જ હતા। 2011-12માં બીજેપી સરકાર શાસનમાં હતી। તે સમયે રૂપિયા 276 કરોડના ખર્ચે કેનાલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું, એટલે કેનાલને ટકાટક બનાવવામાં આવી હતી। લાંબા સમય સુધી કામ ચાલ્યા બાદ ટેસ્ટિંગ કરાયું અને પ્રથમ ટેસ્ટિંગમાં જ કેનાલ ધોવાઈ ગઈ હતી। ત્યારથી લઈને આજ દિન સુધી કેનાલમાં જુદી જુદી જગ્યાએ ભ્રષ્ટાચારના ગાબડા પડે છે, સિમેન્ટ ઉખડી જાય છે અને કહે છે કે અહીં મોટી ગોલમાલ થઈ છે। 3 મહિના પહેલાં જ કરોડોના ખર્ચે સુરત જિલ્લામાં કેનાલો રિપેર કરાઈ હતી, પરંતુ ફરીથી કેનાલમાં આટલું મોટું ગાબડું પડતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। લોકો તો એમ પણ કહી રહ્યા છે કે જેટલું મોટું ગાબડું છે તેટલું જ મોટો ભ્રષ્ટાચાર થયો હશે। હવે કોના ખિસ્સામાં કેટલા રૂપિયા ગયા હશે તે તો તપાસનો વિષય છે, પરંતુ હાલ તો કેનાલનું સમારકામ શરૂ કરી દેવાયું છે અને તંત્રએ દાવો કર્યો છે કે 48 કલાકમાં જ સમારકામ પૂર્ણ થઈ જશે। જે તંત્ર 14 કલાક સુધી પહોંચ્યું ન હતું તે હવે 48 કલાક પર આવ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે સમારકામ થાય છે કે પછી પાણી બધી જગ્યાએ પડેલું જ રહે છે।
આજના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પરંતુ જતાં જતાં અમે તમને એક સુંદર તસવીરો સાથે છોડતા જઈએ, જેમાં તમે બરફની ચાદર ઓઢીને ઊભા પહાડોની સુંદરતા જોઈ શકશો અને કહેશો કે અહીં જ જીવવા જેવું છે. In association with Reliance Smart Bazaar.